અત્યારે એક ચર્ચાનો વિષય ચાલી રહેલો છે કે ભારત દ્વારા અમેરિકાના F-35 ફાઇટર જેટનું ડીલ કેન્સલ કરવામાં આવી. હવે તમને ખબર જ હશે કે ઇન્ડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 25% ટેરિફ લગાડવામાં આવ્યું અને 15 દિવસ પછી આ 25 પાછું પ્લસ કરવામાં આવશે, એટલે ટોટલ 50% ટેરિફ લગાડવામાં આવશે. તો આ 50% ટેરિફ લગાડવાના કારણે ભારતે અમેરિકા સાથે F-35 ફાઇટર જેટ લેવાની ડીલ કેન્સલ કરી. પણ ખરેખર આ વસ્તુ ખોટું છે. તમને ખબર જ હશે કે અત્યારે ફેબ્રુઆરીમાં માનનીય શ્રી પ્રધાનમંત્રી અમેરિકા ગયા હતા અને સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પણ હતા. તો આ બંનેની મિટિંગમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક એનાઉન્સ કરવામાં આવેલું હતું કે અમે ભારતને F-35 ફાઇટર જેટ વિમાન આપીશું. પણ આપણા માટે તો ધર્મ સંકટ એ હતો કે એ લોકો ફાઇટર જેટ આપણને આપવાના તો હતા, પણ એ લોકો ટેકનોલોજી શેર કરવા ના માંગતા હતા. અને આપણને રશિયા તરફથી એક ઓફર મળી કે તમે જો અમારું સુકોઈ 57 લો તો અમે તમને ફાઇટર જેટ સસ્તું પણ આપીશું અને એક સોર્સ કોડ પણ આપીશું. તો આપણા માટે તો બેસ્ટ ઓપ્શન રશિયા જ કહેવાય ને. અને અત્યારે થોડાક વખત પહેલાં તમને યાદ હશે કે ભારતના કેરળમાં F-35 બગડેલી હાલતમાં જોવા મળેલું. ઘણા બધા એન્જિનિયર પણ આવ્યા, રિપેરિંગ કામ પણ કરી રહ્યું, પણ રિપેર ન થયું તો ફરી કાર્ગોમાં લઈ ગયા. તો ઘણા બધા ટ્રોલર્સો દ્વારા ટ્રોલ કરવામાં આવ્યું કે યાર આવું કબાડ વિમાન લેવાના, આ રીતનું ખરાબીવાળું વિમાન લેવાના. તો આ નિર્ણયથી ભારત સરકારે એક નિર્ણય લીધો કે આપણે F-35 જોઈતું જ નથી. આ માટે આપણે ડીલ કેન્સલ કરી.